રડે છે. ધૂંધુલી એમની પત્ની છે. અનેક કર્મ કરવા છતાંય અને પુત્ર થતો નથી ને એટલે આત્મદેવ એકવાર મૂંઝાયો છે. એમ થયું પુત્ર વગર મારું પિંડદાન કોણ કરશે? દુઃખી થતો આત્મદેવ નદીના કિનારે જે તળાવમાં પડવા માટે ગયો છે. એમ થયું કે આત્મહત્યા કરેલો સાધુ બેઠા હતા. એને આત્મદેવને પકડ્યો છે. શું કામ આપઘાત કરે છો? આત્મદેવ એકવાર આપઘાત કરે ને કોઈ પણ વ્યક્તિ એને 7 જન્મ લેવા પડે છે. શું કામ આપઘાત કરે છો બાપા? આત્મદેવ એમ કહે, બાપજી મારે પુત્ર નથી, એના માટે દુઃખી છું. ત્યારે યોગી મહારાજ એમ કહે કે આત્મદેવ પુત્ર સારા થાય ને તો જ સારું. તમે કુપાત્ર થાય ને એ બાપ રડતા હોય છે. આત્મદેવ પુત્રથી સંતોષ થાય એવું નહીં માનવાનો. પુત્ર જ તમને મુક્તિ આપે એવું ક્યારેય નહીં માનવાનું. તમને આ દેહ મળ્યો છે, તમારા હાથે પિંડ દાન કરો, તારા હાથે તારા સારા કર્મ કર, તારા પુત્રને શું જરૂર છે? ભાઈ એ આત્મદેવ માન્યો નહીં. અને સંન્યાસી જે સાધુ હતા ને એને આત્મદેવ પર દયા આવી, એને ફળ આપ્યું. જા મારો આશીર્વાદ છે, આ ફળ તારી પત્નીને ખવડાવજે અને નવમાં થઈને તારા ઘરે દીકરાનો જન્મ થશે. આત્મદેવ રાજી થઈ ઘરે આવ્યો છે. ધૂંધુલીને વાત કરી કે મને સંન્યાસી સાધુએ આ મને ફળ આપ્યું છે, આ તું ખાઈ જજે, આપણા ઘરે દીકરો થશે. પણ ધૂંધુલે વિચાર કર્યો કે મને પેટમાં ગર્ભ રહેશે. ગર્ભવતી સ્ત્રીના એને દુઃખ યાદ આવે, મારે આ નહીં ખવાય, મારે આ નહીં કરાય, જાતા ફરાશે નહીં, શું કરવું? એમની બેન આવી છે. એને વાત કરી કે મને આ ફળ આપ્યું છે પણ મારે ખાવું નથી. ત્યારે બેને એમ કહ્યું કે તું એ છે ને મારે પણ સંતાન થવાનું છે, એ સંતાન હું તને આપી દઈશ. તું મારા પતિને છે ને થોડી સંપત્તિ આપી દેજે. બેનું ષડયંત્ર નક્કી થયું. ધૂંધુલે ફળ ન ખાધું, પણ ફળની પરીક્ષા કરવા માટે એ ફળ છે ને ગાયને ખવડાવી દીધું છે. ધૂંધુલે ખોટો દેખાવો કરે, સાંગળ રચ્યો છે કે મને પુત્ર થવાનો છે. 9 માસ થયા છે. 20મા મહિને ધૂંધુલીને ઘરે દીકરો જન્મ થયો. આત્મદેવ છે ને પુત્ર મહોત્સવ મનાવવા લાગ્યો છે. આનંદમાં એ નાચવા લાગ્યો છે. મારા ઘરે પુત્ર થયો છે, મને જે સાધુએ કહ્યું ને એ સાચું પડ્યું છે. અને બધાને મીઠાઈ વેચવા લાગ્યો છે. અને આનંદમાં એમના ઘરે ગાયને પણ એ દીકરાનો જન્મ થયો. જેના કાન મોટા છે. લોકો પ્રશંસા કરવા લાગ્યા છે આત્મદેવના ભાગ્યની કે કેટલો ભાગ્યશાળી છે, એના ઘરે પુત્ર થયો ને એની ગાયને પણ પુત્ર થયો છે. એના કાન મોટા છે એટલા માટે એનું નામ ગોકર્ણ રાખ્યું છે. અને આનું નામ ધુંધુકારી રાખ્યું છે. ગોકર્ણ પહેલેથી સંસ્કારી છે અને ધુંધુકારી છે ને એ ખરાબ સ્વભાવનો છે. કારણ કે એની બહેનનો દીકરો છે, સંસ્કાર પણ એનામાં. પણ થોડા મોટા થવા લાગ્યા ને ધુંધુકારી આટલો બધો પેલો બનવા લાગ્યો છે. મા બાપને મારે, વાસણ વેચી નાખે અને મા બાપને મારે છે. ગોકર્ણને સમજાવે છે. એક વખત ધુંધુકારી બહુ હેરાન કરતો હતો ને ત્યારે ગોકર્ણને સમજાવ્યા છે કે પિતાજી શું કામ દુઃખી થાવ છો? આપ તમારા આત્માનું કલ્યાણ કરો. અને આત્મદેવ પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે જંગલમાં ગયા અને તપ કરતા આત્મદેવ દેહ છૂટ્યો. વિચારો તમે, સાધુએ કીધું ત્યારે ન માન્યું, પોતાના સંતાનનું જ્ઞાન એને લાગ્યું છે. હવે ગોકર્ણ એને સમજાવે પછી તો માને મારે, માં પણ એને ઓવા પડી આપઘાત કરે. હવે ગોકર્ણ મહારાજ પણ એ તપ કરવા માટે ગયા છે, ભજન કરવા માટે, યાત્રા માટે ગયા છે. ધુંધુકારી એકલો થયો છે અને એકલો થયો કે વેશ્યાના મોહમાં ફસાયો છે. સંપત્તિ લાવે પણ હવે તો બધાને રાજી કરવા માટે ચોરી કરવા લાગ્યો છે. 5 સ્ત્રીઓ એને હતી.
રજવાડામાં ચોરી કરી અને લાવ્યો છે એને ખુશ રાખવા માટે કર્યું. ત્યારે 5 દેશો નક્કી કર્યું છે કે આ જો પકડાઈ જશે ને તો રાજા એને તો મારશે, દંડ દેશે, પણ આપણને પણ દંડ છે, એટલા માટે એને મારી નાખ્યો છે. એનો જીવ જાતો નતો. ત્યારે એના મોઢામાં ધગધગતા અંગારા નાખ્યા. સિપાહીનો આત્મા ગયો ને એને બહુ માર્યો છે અને ઘરમાં દાટી દીધો. અને વેશ્યાઓ નીકળી ગઈ. એને કહ્યું કે બ્રાહ્મણ તો યાત્રાએ ગયા છે. થોડો સમય ગયો ને ગોકર્ણ મહારાજ યાત્રા કરીને પાછા આવે છે. ઘરમાં એકલા સુતા છે, પણ એને પૂતના ટણકાર વાગવા લાગ્યા છે. ગોકર્ણે કહ્યું કે આ શું? ત્યારે મંત્ર ભણીને પાણી છાંટ્યું ને એટલે એને વાંચા આવી કે ભાઈ હું ધુંધુકારી, મને મારવામાં આવ્યો છે, મારી ગતિ થઈ નથી, તું મારો ભાઈ છો, ગમે એમ કરે પણ મને આ ભૂતિઓમાંથી છોડાવો. ગોકર્ણ સાધુને પૂછે, બ્રાહ્મણોને પૂછે છે, વિદ્વાનોને પૂછે છે, કોઈની પાસે જવાબ મળતો નથી. એકવાર ગોકર્ણ મહારાજ સવારમાં સ્નાન કરી તુંગભદ્રા નદીમાં ઉભા છે અને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ આપ્યો છે. અને સૂર્યનારાયણને પૂછ્યું, મહારાજ મારા ભાઈને મુક્તિ માટે મારે શું કરવું જોઈએ? એટલે સૂર્યનારાયણ છે ને બુદ્ધિના દેવ છે, રોજ એને અર્ઘ આપવો જોઈએ બાપા. ત્યારે કહ્યું છે ભાગવત કથાનો પ્રારંભ કર્યો. ગોકર્ણ મહારાજ પોતે ગામના બધા ભેગા કરી અને ભાગવતની કથા કરી છે. દેવોને બોલાવ્યા છે. 7 વાંસની ગાંઠ રાખી છે. અને પેલો જે ધુંધુકારી છે ને એ વાંસના ટોલા પેલા બેસી ગયો છે. રોજ ગાવતી કથા સાંભળે. પહેલા દિવસે પહેલી ગાંઠ ફૂટી, બીજા દિવસે બીજી, 7મા દિવસે એ ગાંઠમાંથી એ વાંસમાંથી એ પ્રગટ થયો છે ધુંધુકારી. અને ભગવાનનું વિમાન આવ્યું છે. વાંસુદેવ લેવા માટે આવ્યા છે. દોસારીમાં ગયા છે, એની મુક્તિ થઈ છે. પણ પછી બધાએ કહ્યું ભાઈ ધુંધુકારીને મુક્તિ થતી હોય તો આપણે કેમ નહીં? બીજા વર્ષે બધાએ મળીને કથા કરી અને ગોકર્ણ મહારાજ એ કથા કહેતા હોય 16 દિવસે વિમાન આવ્યું છે અને ગોકર્ણ મહારાજને પણ મુક્તિ થઈ છે. બોલી ગોકર્ણ મહારાજ. આ રીતે ભાગવતની